20 ફેબ્રુઆરી 2025 થી બેંક ઓફ બરોડા 5 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન આપવા માટે જઈ રહ્યું છે। તો ચાલો આ વિડીયોમાં જાણીએ કે જો તમારે પણ પર્સનલ લોનની રિક્વાયરમેન્ટ હોય અને ઇન્સ્ટન્ટ ફંડની રિક્વાયરમેન્ટ હોય તો BOB ની આ યોજનાનો લાભ લેવા માટેના ક્રાઇટેરિયા કયા કયા છે। ફર્સ્ટ, એલિજિબિલિટી, તમારી એજ 21 વર્ષથી ઉપરની હોવી જોઈએ। સેકન્ડ, જો તમે સેલરાઇડ પર્સન છો તો તમારી સેલરી 15,000 કે 15,000 થી વધુની હોવી જોઈએ અને તમે જે તે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરો છો તે કંપનીમાં તમારે મિનિમમ 2 વર્ષની કન્ટિન્યુટી હોવી જોઈએ। અધરવાઇઝ તમે જો કોઈ સેલ્ફ એમ્પ્લોય છો તો તમારે બિઝનેસને 2 વર્ષ કે 2 વર્ષથી ઉપરનો સમય થયો હોવો જરૂરી છે। થર્ડ અને મસ્ટ, તમારો સિબિલ સ્કોર 700 થી વધારેનો હોવો જરૂરી છે। સેકન્ડ, રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ, તો ફર્સ્ટ, એપ્લિકન્ટનું આધાર કાર્ડ, પાન કાર્ડ એટલે કે એના KYC। જો એપ્લિકન્ટ સેલરાઇડ પર્સન છે તો તેની 6 મહિનાની સેલરી સ્લિપ અને 1 વર્ષનું બેંક સ્ટેટમેન્ટ। જો એપ્લિકન્ટ સેલ્ફ એમ્પ્લોય હોય તો તેનું બિઝનેસ પ્રૂફ એટલે જેમ કે ગુમાસ્તદારા છે, ઉદ્યમ સર્ટિફિકેટ છે અને 2 વર્ષના ID રિટર્ન અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો। હવે વાત કરીએ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, તમારે આ ઇન્સ્ટન્ટ લોનની અંદર તમારે ROI એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું લાગશે। તો આની અંદર 3 કેટેગરીની અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ વહેંચવામાં આવ્યું છે। કેટેગરી C ની અંદર તમારું ROI 12.15% થી લઈને 16.50% સુધીનું હોય છે। કેટેગરી C ની અંદર તમે સ્ટેટ ગવર્નમેન્ટ એમ્પ્લોય છો, સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોય છો એવા સરકારી કર્મચારીઓ માટે કેટેગરી C છે। કેટેગરી B ની અંદર તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12.90% થી 16.50% સુધીનું હોય છે। આની અંદર તમે જો સેલરાઇડ પર્સન હો કે સેલ્ફ એમ્પ્લોય હો પરંતુ તમારું બેંક એકાઉન્ટ BOB ની અંદર હોવું જરૂરી છે। કેટેગરી A ની વાત કરીએ તો કેટેગરી A ની અંદર તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ 14.90% થી 18.50% સુધીનું રહે છે। કેટેગરી A અને કેટેગરી B ની અંદર એક જ ડિફરન્સ છે કે કેટેગરી B ની અંદર તમારે BOB ની અંદર એકાઉન્ટ હોય તો તમે કેટેગરી B નું ROI લાગે છે અને કેટેગરી A નું ROI એટલે કે 14.90% થી 18.50% એ તમારે કોઈ બીજી અધર બેંકમાં એકાઉન્ટ હોય અને તમે BOB બેંકની અંદરથી લોન એપ્લાય કરો છો કે લોન મેળવો છો તો તમારે કેટેગરી A ના જેટલું વ્યાજદર લાગુ પડશે। લાસ્ટમાં BOB ઇન્સ્ટન્ટ લોનના બેનિફિટ્સ વિશે વાત કરીએ તો સૌથી સારામાં સારો બેનિફિટ એ છે કે આની અંદર ફ્લેક્સિબલ EMI થઈ શકે છે। સેકન્ડ થિંગ કે 10 મિનિટની અંદર તમારે લોન અપ્રૂવ થઈ જાય છે અને 24 અવરની અંદર તમારે લોન એકાઉન્ટમાં તમારી લોનના અમાઉન્ટ આવી જાય છે।